હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ગાઈસ, તમે પણ યુટ્યુબમાં વિડીયો બનાવવા માંગો છો અને તમને અંદરથી એવું થાય છે કે યાર મને આમ ચિંતા થાય છે બધા શું કહે છે શું નહીં, એ એમના પર ફોકસ નહીં બંધ કરવાનું ગાઈસ. તો જો તમે જે કામ લીધું છે એ તમારે પૂરું કરવાનું છે ગાઈસ. જો તમે અંદરથી ગભરાશો ને તો ક્યારે તમે કેમેરા સામે નહીં બોલી શકો ગાઈસ. તમને પણ એવું બધા એવું કહેશે કે આ શું વિડીયો બનાવે છે, આ શું આવું કરે છે, એવું બધા કયા જ કરશે. જ્યારે તમારો ટાઈમ સમય આવશે ને તે જ લોકો કહેશે તો આને તો કંઈક કરી દીધું એમ. પણ તમને અંદરથી એવું ગભરાવટ થતી હશે કે જો અમે કેમેરો ઉઠાવીને આમ વિડીયો બનાવીશ. મને પણ એવું પહેલાં ગભરાવટ થતી હતી. પછી મેં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યો ગાઈસ. ત્યાંની મને ગભરાવટ ઓછી થઈ. અત્યારે મેં કેમેરા સામે બોલી શકું છું અને વિડીયો બનાવી શકું છું. તમને પણ એવું ડાઉટ હશે કે યાર આ કેવી રીતે વિડીયો શૂટ કરે છે. મારા પાસે એક નોર્મલી જ ફોન છે ગાઈસ. એ કેમેરા સારા હોવો જોઈએ અને અંદર આમ ઉત્સાહ હોવો જોઈએ અને જે તમે કામ લીધું એને પૂરું કરવાની હિંમત હોવી જોઈએ ગાઈસ. એ છે વિડીયો બનાવવાની અસલી ટ્રિક્સ ગાઈસ. તમને અંદરથી એવું થતું હશે કે યુટ્યુબ પર વિડીયો બનાવો છે, યાર મારા પાસે કંઈ કેમેરો નથી, કોઈ શૂટિંગવાળું નથી. બસ એમના પર ફોકસ નહીં કરવાનું. તમારે જાતે મહેનત કરવાની, તમારે જાતે વિડીયો બનાવવાનો, જાતે એડિટ કરીને મૂકવાનો ગાઈસ. એ અંદરથી એવું ફિલિંગ થાય કે યાર મેં આટલી બધી મહેનત કરું છું, મારે વ્યૂઝ નથી આવતા. ગાઈસ, તમે પહેલી સ્ટાર્ટિંગમાં તો વ્યૂઝ નહીં આવે કે સબસ્ક્રાઈબર નહીં આવે ગાઈસ. તમે જેવા વિડીયો બનાવ્યા કરશો 1 વર્ષ લાગશે, પછી તમારે વ્યૂ આવશે અને સબસ્ક્રાઈબર વધશે અને પબ્લિક તમને જાણકાર થશે. એટલે તમે કેમેરા સામે અત્યારે ગભરાશો તો જીવનમાં તમે કંઈ નહીં કરી શકો. એટલે વિડીયો બનાવો અને અંદરથી જે તમને ગભરાવટ થાય છે એને દૂર કરો અને વિડીયો પર ફોકસ કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આ વિડીયો કેવો લાગે છે કોમેન્ટમાં જણાવજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.